દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના જીતપુરા ગામે થોડા દિવસ પહેલા નિવૃત્ત શિક્ષક દંપતી દીપસિંહ પલાસને લૂંટારો માર મારી દાગીના તેમજ રોકડ રકમ અને ફોર વ્હીલર ગાડી લઈ લૂંટારાઓ ફરાર થઈ ગયા હતા। અનુસંધાને પોલીસ તપાસ ચાલી હતી। તે દરમિયાન ડોકી તલવાડી ગામના અન્ય ઇસમ રમણભાઈ પલાસ સંજેલી પોલીસ સ્ટેશનમાં તેમના ઘરે પણ 8 થી 10 લૂંટારાઓ આવી અને માર મારી રૂપિયા 2,64,000 તેમજ મોબાઈલ ફોનની લૂંટ કરી હોવાનું જણાવ્યું હતું। તે બનાવને સદર ઇસમને એલસીબી એસઓજીની ટીમ દ્વારા સઘન પૂછપરછ કરી હતી। જે દરમિયાન તેમણે જણાવી હકીકત શંકાસ્પદ જણાઈ આવતા ઊંડાણપૂર્વક પૂછપરછ કરી હતી અને રૂપિયા 2,64,000 ક્યાંથી લાવ્યા તે બાબતે પૂછતાછ કરતા તેમણે જણાવ્યું હતું કે અન્ય વ્યક્તિઓ પાસેથી લીધેલા હોવાનું જાણવા મળ્યું હતું। શંકાસ્પદ જણાવતા એલસીબી એસઓજીની ટીમ દ્વારા પૈસા આપનાર વ્યક્તિઓને ખાનગી રાહે પૂછપરછ કરતા રમણભાઈ પલાસને કોઈ પણ પૈસા આપ્યા ન હતા। પોલીસ સ્ટેશન ખાતે જણાવેલ સ્ટોરી તેમજ ઘરે આવેલ સ્ટોરીમાં વિગતમાં જણાઈ આવતા તેમની ઘરની આસપાસ ઝીણવટથી તપાસ કરતા અગાઉ બનેલ લૂંટ વિથ મર્ડરના ગુનાને લૂંટમાં ખપાવી નાખવાનું કાવતરું હોવાનું જણાવ્યું હતું। તેમાં પોલીસ દ્વારા ઝીણવટથી તપાસ કરતા આરોપીએ ઘટનાની કબૂલ કરી હતી। અહેવાલ દીપેશ ચૌહાણ, જાલોદ।